અમદાવાદ રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્રકુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વીકારી. શ્વેતંબર સ્થાનકવાસી તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જીન શાસનની એકતા અને પ્રભાવનાના પ્રતીક સ્વરૂપ મણિનગર કાંકરિયા જૈન યુથ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સ્વયંની અનુમોદના રૂપે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું. કાંકરિયા હરિપુર જૈન સંઘમાં બાળ મુમુક્ષુની દીક્ષાવિધિના ભાગરૂપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સાધ્મિકર વત્સલ શ્રી કલ્પેશભાઈ વિસા તથા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાગર, કમિટી શ્રી ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ નીરવભાઈ આદિ તથા પ્લેટિનમ સંથર લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું. 200થી વધુ 4 વ્હીલર્સ અને 108થી વધુ 2 વ્હીલર્સ સાથે આ રેલી પૂર્વ વિસ્તારમાં ભવ્યથી ભવ્ય જોવા મળી હતી. મુમુક્ષુ નમ્રકુમારે શોભાયાત્રામાં લોકોના આશીર્વાદ શુભેચ્છાઓ સ્વીકારી હતી. ભુવન ભાનુ સુરીજી સમુદાયના પૂજ્ય હેમચંદ્ર સુરીજીના શિષ્ય રતન પરમ પૂજ્ય મુનિશ્રી સૌમ્ય રતન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ કાંકરિયા હીરપુર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાઠ પરંપરામાં જૈન શાસનમાં એક રત્નનો શ્રમણ તરીકે પ્રવેશ થયો હતો. મારું નામ હિતેશ નરેશભાઈ ધારીવાલ છે. હું અહીંયા કાંકરિયાના શાસન સમ્રાટ યુવક મંડળનો પ્રમુખ છું ને મારી જોડે આજે સકલ સમુદાયના અમારા જે 4 સંપ્રદાય છે, તેરાપંથ સ્થાનકવાસી, બધા બીજા જે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ છે, અમે 4 સંપ્રદાય આજે એક થવા માટે એક નમ્ર કરીને 14 વર્ષનો અમારો એક દીકરો સમજી લો એ સંયમને પંથે જાય છે. તો બધાની એક એવી આશા હતી કે કઈ રીતે યુથને જોડાય. અત્યારે યુથને જોડવા માટે એક પ્રયત્ન અમે એવો કર્યો છે કે આજે બધા મંત્રી લોકોના તો બહુ મોટા મોટા રોડ થતા હોય, પણ આજે આપણે એવું કરીએ કે આપણે સંયમ પંથે જ્યારે જતો હોય 20 તારીખ પછી એ બધું ત્યાગી દેશે. A to Z વસ્તુ, પેરમાં ચપ્પલ ના હોય અને હાથમાં ખાલી ઓગો લઈને દરેક ઘરે જઈને ગોથરી લઈને એ વાપરે. એના માટે અમે આ યુથ, આખો યુથ કાંકરિયા મણિનગર યુથ એક નામ અમે રાખી ને એક આ પ્રોગ્રામ રાખ્યો છે. એના માટે આજે ટોટલ અમે 150+ ગાડીનો અમારો આયોજન છે ને પ્લસ 2 વ્હીલર ગાડીનો પણ અમારા આયોજન છે. દીક્ષાર્થી નમ્રકુમારની દીક્ષા 20 તારીખે થવાની છે. આ 16 તારીખે સવારે એનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. 16, 17, 18, 19, 20, 17થી લઈને 20 તારીખ સુધી બલવંતરાયમાં અમારો આ કાંકરિયામાં ફંક્શન છે. દરેક પ્રોગ્રામ ત્યાં થવાનું છે. તો દરેક સંઘ સમુદાયને અમે કહીએ છીએ એક થઈને આપણે કામ કરવું છે. તો આજે અમે જ્યારે તેરાપંથ યુવક મંડળ, સ્થાનકવાસી યુવક મંડળને અમે જ્યારે આ વસ્તુ બતાવી કે અમારે આ રીતે આયોજન કરવું છે, તો એ લોકો સામેથી આવીને અમને કીધું છે કે અમારે બધાને આમાં જોડવું જોઈએ. A to Z એ લોકો ટોટલી રાત દિવસ અમે કામ કરી બહુ તે શોર્ટ પીરિયડમાં ખાલી ગુરુદેવનો આશીર્વાદથી, દાદાના આશીર્વાદથી આ 4 દિવસમાં અમે આ આખું પ્રોગ્રામ અમે સેટ કર્યો છે. આ ટોટલી પ્રોગ્રામ આમાં કરીબન 1000 લોકો આજે અમારા કાંકરિયા મણિનગરના બધા આમાં જોડાવાના છે. તો બધાને એક વિનંતી છે, જૈનમ જેતિ શાસનમ, દરેક વસ્તુનો અમે વિચારીને કામ કરતો હોઈએ છીએ કઈ રીતે અમારે આગળ કરવું છે. અમે બહુ શાંતિથી આ રોડ શો કરવાના છે, કોઈને તકલીફ ના પડે એના માટે અમે 100+ કાર્યકર્તા આજે ઊભા કર્યા છે. દરેક વસ્તુ અમે શાંતિથી આ લોકો કરવાના છે. મારી જોડે હેમલપણભાઈ છે, એ પણ એમનું આયોજનનો આજે કામ કર્યું છે. ખાસ કરીને જે આમાં દીક્ષા લઈ રહ્યા છે નમ્ર સૌમ્યરત્ન મુનિશ્રી સૌમ્યરત્ન મહારાજ સાહેબનું શિષ્ય બનવાનું છે ને આ પહેલો દીક્ષા છે. સાહેબજી અમારે ત્યાં ચોમાસો 2 વર્ષ પહેલાં ચોમાસો કરીને ગયા હતા. અમે બધા એમાં જોડાયા છે ને યુથ આખો એમની નિષ્ઠામાં આ કામ કર્યો છે. અમે રાત દિવસ 4 દિવસ આ કામ કરીને બધાને અમારો એક સંકલ્પ હતો કે બધા યુથને એડ કરવું છે. નદી પાર, પાલડી એ બાજુ બધા યુથ જોડાય છે, પણ આ વખતે આ એરિયામાં પણ અમે યુથ તરીકે અમે ટોટલી આ કામ કર્યું છે. જીવ હિંસા અમે કોઈની કરતા નથી. અમે શાંતિપ્રિય લોકો છે, કોઈને તકલીફ ના પડે એ રીતે અમે કામ કરીએ છીએ. વિરેન્દ્રભાઈ અમારા તેરાપંથ યુવક મંડળથી છે, પછી સ્થાનકવાસીથી અમારા મનીષભાઈ છે, એ પણ આમાં જોડાયા છે.